સો ઇફ યુ આર ધ ડેવલપર ને જો તમે પણ પોતાની કોડિંગ જર્ની સ્ટાર્ટ કર્યા છો તો આ વસ્તુ ભૂલશો નહીં. સો આજે આપણે વાત કરીશું કે કઈ રીતના પોતાના કોડને સ્કેલેબલ, રિયુઝેબલ એન્ડ મોડ્યુલર વેમાં લખી શકાય. સો એના માટે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા મેઇન 3 ટોપિક્સ, જેનું નામ છે ઉપ્સ કોન્સેપ્ટ, સોલિડ પ્રિન્સિપલ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું ડિઝાઇન પેટર્ન. સો ફર્સ્ટ વી આર લર્નિંગ અબાઉટ ઉપ્સ કોન્સેપ્ટ. સો જેની અંદર આપણે મેઇનલી વાત કરીશું ક્લાસ બેઝ, ઓબ્જેક્ટ બેઝ એન્ડ વોટ ઇઝ ધ મેથડ્સ એન્ડ ઓલ, જેની અંદર આપણે મેઇનલી પોતાના કોડને વેલ ઓર્ગેનાઇઝ, રિયુઝેબલ એન્ડ ઇઝી ટુ મેન્ટેનેબલ બનાવી શકીએ. એન્ડ દેન વી આર લર્નિંગ અબાઉટ સોલિડ પ્રિન્સિપલ, જેની અંદર પોતાના ક્લાસીસને કઈ રીતના વેલ ઓર્ગેનાઇઝ રીતના સેટલ કરી શકીએ, કઈ રીતના પોતાના ક્લાસીસ ક્રિએટ કરવા હોય, સોલિડ પ્રિન્સિપલની અંદર સમજવાની ટ્રાય કરીશું. ડિઝાઇન પેટર્ન, જ્યારે પોતાનો કોડ મોટો થતો જશે ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ આપણને જોવા મળશે. તે ટાઈમે આપણને જરૂર પડશે ડિઝાઇન પેટર્ન, જેની અંદર કોમન મેઇનલી યુઝ થાય છે સિંગલ ટોન પેટર્ન, ફેક્ટરી પેટર્ન, સ્ટ્રેટેજી પેટર્ન, પ્રોવાઇડર્સ એન્ડ ઓબ્ઝર્વર એન્ડ મેની મોર. સો એ બધી વસ્તુ આપણે ધીરે ધીરે શીખવાની ટ્રાય કરીશું. એન્ડ ધેન વી આર સ્ટાર્ટિંગ ટુ ક્રિએટ સમ પ્રોજેક્ટ, જેમાં આપણે મેઇનલી યુઝ કરીશું આપણા સોલિડ પ્રિન્સિપલ એન્ડ ડિઝાઇન પેટર્ન એન્ડ મેઇનલી યુઝ કરીશું આપણા ઉપ્સ કોન્સેપ્ટ. સો આવા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરો, મારી ચેનલને ફોલો કરો, કમેન્ટ કરો એન્ડ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય એન્ડ લવ યુ.